જય જવાન જય કિસાન જય માતાજી। તો નમસ્કાર। આપણે જો જે જીરામાં 2 દી પહેલાં જે આપણે કાળી ચરબીનો એટેક થયેલો એના રક્ષણ માટે કે એને નાબૂદ કરવામાં જે આપણે દવાનો છંટકાવ કરેલો છે એ તમને બતાવીએ। તો જે હાલો બેક કેમેરો કરીને તમને બતાવી દઉં। જો આ જે કાળીઓની અસર થઈ ગઈ છે વરખડીમાં, એટલે કે આ જે દાંડલીમાં, એની સામે જે આપણે જે આ બેસ્ટ રિઝલ્ટ આવ્યું છે, આ જે હુકાઈ ગયું છે, કમ્પ્લીટ અટકી ગયું છે, જુઓ। અને ત્યારબાદ બીજી કોઈ આપણે બીજું કાંઈ એવું દેખાણું નથી કે નવું કાંઈ થયું હોય। જે જૂનું છે તે અટકી ગયેલું છે। અને કઈ આમાં દવા છાંટી, કઈ જે કયું ઝેર આપ્યું છે, હાલો એ તમને બતાવીએ। અને આ જુઓ જીરાને આ બીજો માળે ચાલુ થઈ ગયું, જુઓ આમ ગણીએ તો ત્રીજો કહેવાય કદાચ। આ બધે દાણો બંધાઈ ગયો છે, પછીનો જે ફૂલ અવસ્થા એના પછી જ્યાં બીજું જે વરખડું નીકળ્યું। જો એકદમ ગ્રીનરી આવી ગઈ છે અને માળે જો એક પછી એક મૂકવાનું પણ ચાલુ થઈ ગયું છે। જે કોઈ ઓલું જે કાળી ચરબીના જે ડાઘ અમુક જગ્યાએ જે દેખાતું એ પણ અટકી ગયેલું છે, જુઓ। આમાં ક્યાંય હવે એવું છે નહીં, એકદમ ચાલો જોઈએ આપણે પછી કાળિયા સામે જે તમને જે આપણે દવાનો જે રાઉન્ડ આપ્યો છે, આમાં જે છંટકાવ કરેલો એ તમને બતાવું। અને જીરામાં પણ જુઓ ફ્લાવરિંગ અવસ્થા, ફૂલ અવસ્થા અને દાણો બંધાવવાની શરૂઆત પણ થઈ ગઈ છે, જુઓ। હવે ક્યાંય એવું દેખાતું નથી। કાળી ચરબી જુઓ કે બીજે લાગી નથી, જે હતી એ નાબૂદ થઈ ગઈ છે, એટલે કે રોકાઈ ગઈ છે। અને આપણે જે આપ્યું કાળી ચરબીમાં, જુઓ આ છે ટાટા પ્રોડક્ટ બરાબર, એર્ગોન સિસ્ટમેટિક ફંગીસાઇડ। તો આમાં કયું ઝેર આવે છે, ક્રેક્સોમિલ એવું કંઈક ઝેરનું નામ છે, એમાં હિન્દીમાં છે। ક્રેસોક્સિમ મિથાઇલ 44.3% છે। અને એની સાથે જે આપ્યું છે એ છે ટ્રાઇક્લાઝોલ 75%। જો આ બંનેની જે શું કે કનેક્ટિવિટીમાં આપણે એમ કે જે બંનેનો આપણે આરે છંટકાવ કરવાથી રિઝલ્ટ સારું મળે છે। કાળિયા સુકારા માટે, કાળી ચરબી માટે બેસ્ટ રિઝલ્ટ છે। પછી એવું નથી કે તમે તમે લ્યો, માની લો કે આ જે ઝેર આવતું હોય 44% વાળું જે ક્રેક્સિક્સોમિલ મિથાઇલ એવું કંઈક છે એ, અને ટ્રાઇક્લાઝોલ 75%, સારી કંપનીનું તમે વાપરી શકો તો સારું રિઝલ્ટ મળી જાય।